નમસ્કાર મિત્રો, બાયસેક અને આઈઆઈટીના સંયુક્ત ઉપક્રમે શિક્ષાર્થ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આપણે પ્રત્યાયનની સંકલ્પના અને એની જરૂરિયાત શું છે એની વિશે અગાઉ અભ્યાસ કર્યો. હવે આપણે પ્રત્યાયનના ઘટકો વિશે અભ્યાસ કરવાનો છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે પ્રત્યાયન એક એવી પ્રક્રિયા છે કે કોઈ એક વ્યક્તિથી થતી નથી. કોઈ એક વ્યક્તિ જે માનતું હોય એ બીજી વ્યક્તિ વિશે પોતે કંઈ માહિતી આપે અથવા તો પોતે બીજી વ્યક્તિના અનુસંધાને એ માહિતીને આદાન પ્રદાન કરે ત્યારે એ પ્રત્યાયનનું સ્વરૂપ બને. તો આપણે અગાઉ જોયું એને ફરી એકવાર યાદ કરી લઈએ કે પ્રત્યાયન છે એ એક વ્યક્તિ કંઈ યોગ્યતા ધરાવે છે, એક વ્યક્તિ કંઈ મંતવ્ય ધરાવે છે, પોતાની પાસે કોઈ માહિતી છે, એનું એણે જોડાણ કરવું છે. એની પાસે કંઈક માહિતી છે, કંઈક સંદેશો છે, એ એણે બીજા વ્યક્તિ સુધી પહોંચાડવું છે. એટલે એની માટે એ વ્યક્તિએ સૌપ્રથમ એક માધ્યમની પસંદગી કરવી પડશે. અને એ માધ્યમની પસંદગી કરે વ્યક્તિ એટલે ઓટોમેટિક જે સાંભળનાર વ્યક્તિ છે એના અનુસંધાને એ પ્રત્યાયન પ્રક્રિયા છે એને ત્યાં સુધી પહોંચાડી શકે. એટલે પ્રત્યાયનની વ્યાખ્યા યાદ કરો કે માહિતીની વહેંચણી કરવી, માહિતીનું આદાન પ્રદાન કરવું, માહિતીની ચર્ચા કરવી અને લોકો સુધી એક વ્યક્તિ જે માહિતી, વલણ, વિચાર, સંવેગ ધરાવે છે એ બીજા લોકો સુધી પહોંચાડવું અને એ વ્યક્તિ એની માહિતી, એનું જ્ઞાન, એની સંવેદના વિશે પોતે પોતાનો પ્રતિચાર રજૂ કરે તે પ્રત્યાયન કહેવાય. તો હવે આપણે આ પ્રત્યાયનની પ્રક્રિયાને એક ફ્લો ચાર્ટ સ્વરૂપે સમજીએ. તો પ્રત્યાયનની પ્રક્રિયામાં મુખ્યત્વે હોય છે એક સ્ત્રોત. આ સ્ત્રોત છે એ મોકલનાર પાસે હોય અને મોકલનાર છે એ સ્ત્રોતના માધ્યમથી સંદેશાની આપ-લે કરે અને એની માટે એક ચેનલની પસંદગી કરે. આ ચેનલ છે એના મારફતે માહિતી સાંભળનાર સુધી પહોંચે, પણ વચ્ચે અવરોધ આવી શકે. આ ફ્લો ચાર્ટ એવું કહે છે, આ આકૃતિ પ્રત્યાયન ચક્રની એવી કહે છે કે અવરોધ આવી શકે તો શક્ય છે કે બોલનારે જે માહિતી કીધી હોય એ સાંભળનાર સુધી ન પણ પહોંચે અથવા તો અધૂરી પહોંચે. હવે આ માહિતી જે વ્યક્તિ સુધી પહોંચી છે, મારા સુધી પહોંચી છે, તો એનો હું પ્રતિચાર આપું અને આ પ્રતિચાર એ સંદેશો જેમણે પ્રાપ્ત કર્યો છે એ સંદેશો પોતે મેળવે છે, એ સંદેશાના અનુસંધાને એ કેટલુંક પ્રતિપોષણ આપે છે, પોતે પ્રતિચાર આપે છે અને પોતે જે જાણ્યું છે ને એ જેણે જણાવ્યું હતું એને ફરી પાછું મોકલે છે. તો આ થયું પ્રત્યાયન ચક્ર. સ્ત્રોતના માધ્યમથી માહિતી મોકલનાર વ્યક્તિ છે એ ચેનલની પસંદગી કરે એટલે કે સંદેશાની આપ-લે કરે. આ સંદેશાની આપ-લેમાં અવરોધની શક્યતા છે અને સંદેશો છે એ જેને મોકલવાનો છે એટલે કે જેને મેળવવાનો છે ત્યાં સુધી પહોંચે છે. આ મેળવેલા સંદેશાના અનુસંધાને સંદેશો મેળવનાર વ્યક્તિ પ્રતિચાર આપે છે એટલે કે સંદેશો મેળવી અને પ્રતિચાર આપે છે. આ પ્રતિચારથી પ્રતિપોષણ રૂપે પોતે શું સમજ્યો છે એ ફરી પાછો એ જે મોકલાયેલો સંદેશો જેણે મોકલ્યો હતો એને પરત કરે છે. હવે શક્ય છે કે હું જે કંઈ પણ વાત એક વ્યક્તિને કહું એના કાનમાં કંઈક નબળાઈ છે, તો માનો કે અવરોધ આવ્યો, એને કંઈક વચ્ચે ન સંભળાણું, એણે સંદેશો મેળવ્યો, પછી થોડી વાર રહીને એને હું કહું કે મેં તને શું કીધું તું બોલતો,
તો એ જે કંઈ પણ પ્રતિપોષણ આપે, એટલે કે જેણે વાત મૂકી હતી એની સુધી ફરી વાત પહોંચી. હવે એની એ વાત પહોંચે તો સારી વાત છે, શક્યતા છે કે એના એ જ શબ્દો પાછા ન પણ પહોંચે. તો ફરી બીએડના ક્લાસને યાદ કરી લો, પ્રાયોગિક પાઠને, કે તમે વિષય વસ્તુ નિરૂપણ અનુસંધાને જે કંઈ પણ વિષય વસ્તુ મોડેલથી, ચાર્ટથી, ચિત્રથી, વાતોથી વિદ્યાર્થીઓને સમજાવ્યું છે, અને પછી તમે એને એમ કહો છો કે વ્યાખ્યા બોલો, તો વ્યાખ્યા પછી છે ને પોતાના શબ્દોમાં રજૂ કરી દે, ત્યારે તમને ખબર પડી જાય કે આ પ્રત્યાયન ચક્રમાં કંઈક ગડબડ આવી છે. જો એના એ જ શબ્દો ન આવે ને એના એ જ આવે તો ખુશીની વાત છે કે બરોબર પ્રત્યાયન ચાલ્યું છે. તો આ પ્રત્યાયન ચક્ર એના પ્રક્રિયા સ્વરૂપે આપણે ક્રમિક રીતે સમજીએ. તો પ્રત્યાયન પ્રક્રિયામાં સંદેશાની આપલે થાય છે. અગાઉ આપણે જોયું કે એક મેસેજ છે આપણી પાસે, એક વાત છે, અને એ આપણે આપીએ છીએ, અને આપીએ છીએ પછી પાછી એની ખરાઈ કરીએ છીએ, એટલે કે લઈએ છીએ કે મેં જે તમને સંદેશો આપ્યો એ તમે બરોબર સમજ્યા કે નહીં, શું સમજ્યા એમ. માહિતી એક પાસેથી બીજા પાસે જાય છે. અહીંયા ઇમેજમાં જ બતાવે છે, અગાઉની સ્લાઇડમાં જે આકૃતિ હતી એ જ ફરી મૂકી છે, પણ વાત તો એની એ જ છે કે સંદેશો મોકલનાર છે, ચેનલ છે, સંદેશો મેળવનાર છે, પ્રતિચાર છે, પ્રતિપોષણ છે, અને સંદેશો પરત થાય છે. તો આ માહિતી એક પાસેથી બીજા પાસે જાય છે. એટલે કે શિક્ષક ભણાવે છે અને શિક્ષક ક્રમિક મુદ્દાઓની સમજૂતી આપતા જાય છે, પણ વચ્ચે એને એમ થાય છે કે ચાલો હું અટકીને તપાસું કે બરોબર ચાલે છે કે નહીં, હું ભણાવું છું એ. તો એણે જે સંદેશો, એણે જે કન્ટેન્ટ, એણે જે જ્ઞાન આપ્યું છે એ પરત ફરે છે, બીજા પાસે જાય છે. તો એ પ્રત્યાયન પ્રક્રિયાની શરૂઆતની વાત છે. પ્રત્યાયન પ્રક્રિયા છે એ પૂરેપૂરી મનોશારીરિક બાબત છે. શબ્દ જ કહે છે મન વત્તા માનવ શરીર. મન છે એ વર્તન સાથે સંકળાયેલું વિજ્ઞાન છે, વાર્તનિક વિજ્ઞાન એવો શબ્દ છે. અને માનવ શરીર છે એટલે તરત તમને યાદ આવી ગયું કે એ તો જીવ વિજ્ઞાન છે. અને પ્રત્યાયન છે એ બંનેનો સરવાળો છે, મન વત્તા માનવ શરીર. એટલે વધારે સ્પષ્ટ વાત કીધી છે કે વિચારો, મંતવ્યો એ વૈચારિક પ્રક્રિયા છે. મને વિચાર આવે છે તો એ વૈચારિક પ્રક્રિયા છે, એ તમને ન દેખાય, અને તમને જે વિચાર આવતો એ મને ન દેખાય. એ મનની અંદર આકાર પામતું હોય, મનની અંદર કંઈક ગૂંચળું ફરતું હોય, મનની અંદર કંઈક એવો એક આકૃતિ રચાતી હોય, એક ઇમેજ બનતી હોય. તો એ કેવી છે? વૈચારિક પ્રક્રિયા છે. અને આ વૈચારિક પ્રક્રિયા છે એ માનસિક સ્વરૂપ છે. આ માનસિક અને તેનું વહન જે અંગો દ્વારા થાય તે જૈવ વૈજ્ઞાનિક, એટલે કે માનવ શરીર. માનો કે તાલીમાર્થી છે એ વિદ્યાર્થીને પૂછે છે કે આ શેની આકૃતિ છે, આકૃતિનું નિદર્શન કરે છે અને પૂછે છે કે આ શેની આકૃતિ છે. એટલે વિદ્યાર્થીઓની આંખો જોશે એ આકૃતિને, પછી મગજ નક્કી કરશે કે આ આકૃતિ છે એ સ્કૂટરની છે, આ આકૃતિ છે એ એરોપ્લેનની છે, આ આકૃતિ ટીવીની છે, આ આકૃતિ વ્યક્તિની છે. બરાબર છે. કાનથી સાંભળે છે કોઈ પક્ષીનો અવાજ, તો આ બુલબુલ બોલી રહ્યું છે. નક્કી મન કરશે, મગજ કરશે, વિચાર કરશે. તો આ વિચાર છે એ મન સાથે સંકળાયેલું છે, એ વાર્તનિક બાબત છે, વર્તન સાથેની બાબત છે. અને વ્યક્તિની પંચેન્દ્રિયો છે એ માનવ શરીર સાથે સંકળાયેલી બાબત છે. પ્રત્યાયન માટે મન અને શરીરનું જોડાણ છે એ અગત્યનું છે. બેમાંથી એકની ગેરહાજરી હોય તો પ્રત્યાયન ન થાય. વિદ્યાર્થી સ્કૂલે જાય પણ મનથી ન જાય, શરીરથી ગયો છે પણ મનથી આજે ઘરે જ છે હજી. એટલે ઘણા વિદ્યાર્થીઓને પૂછવું પડે કે અહીંયા જ છો ને ભાઈ તું,
બેન તમે અહીંયા જ છો ને કે મન ઘરે મૂકીને આવ્યા છો? તો આ બાબત બહુ મહત્ત્વની છે કે પ્રત્યાયન કરવું હોય તો પહેલાં તો આપણી માનસિકતા હોવી જોઈએ, આપણું મન હોવું જોઈએ કે મારે આજે ભણવું છે. એ જ પ્રમાણે શિક્ષકનું મન હોવું જોઈએ કે આજે સરસ ભણાવવું છે. અને પછી એ શિક્ષક છે એ પોતાના શરીરના અવયવોથી, પોતાના હાથ, પગ, હાવભાવ એનો ઉપયોગ કરી અને ભણાવે છે. એનો ઉપયોગ કરી અને શિક્ષક છે એ પોતાની રજૂઆત અસરકારક રીતે કરે છે, ત્યારે પ્રત્યાયન પ્રક્રિયા હાથ ધરાય છે. તો પ્રત્યાયન પ્રક્રિયાના અનુસંધાને સંદેશો છે એ મોકલવામાં આવે છે અને તેને મેળવવામાં આવે છે. એટલે મોકલેલો સંદેશો છે એ પાછો મેળવવાનો છે. તો જ આપણને ખ્યાલ પડે ને કે આને સમજાણું છે કે નહીં અને પ્રત્યાયન થયું છે કે નહીં. એટલે સંદેશો મોકલવામાં આવે છે, એટલે કે કન્ટેન્ટ, વિષય વસ્તુ વિદ્યાર્થીને આપવામાં આવે છે અને મૂલ્યાંકનનો એક તબક્કો એવો આવે છે કે એમાં એ જે સંદેશો છે, એ જે ખ્યાલ છે, એ જે વલણ છે અથવા તો એ જે સંવેગ છે એને પરત મેળવવાનો છે. તો એ પ્રત્યાયન છે. પ્રત્યાયનનું વહન કોઈ એક ચેનલના માધ્યમ, એટલે ચેનલ એટલે માધ્યમ, કોઈ એક ચેનલ દ્વારા થાય છે, કોઈ એક માધ્યમ દ્વારા થાય છે. એટલે કોઈ એક એવી રચના હોવી જોઈએ, કોઈ એક એવું માધ્યમ હોવું જોઈએ કે જેમાં પ્રત્યાયન થાય. મોટે ભાગે વર્ગખંડનું વાતાવરણ છે એ માધ્યમ બને છે કે આપણે શરૂઆતમાં વિષય વસ્તુ ભણાવવા તરફ ધ્યાન કેન્દ્રિત નથી કરતા, પણ પહેલો પ્રયત્ન શું કરીએ છીએ કે વિદ્યાર્થીઓ આપણામાં ધ્યાન આપે, એને આપણે ગમીએ, વિદ્યાર્થીઓ આપણને જોતા થાય, આપણા વર્તન ઉપરથી, આપણા હાવભાવ ઉપરથી એને એમ લાગે કે શિક્ષક બહુ અગત્યનું ભણાવવા માટે આવ્યા છે. એના હાવભાવ પરથી એ નક્કી કરી નાખે. તો હાવભાવ છે એ પણ એક ચેનલ બની શકે. કોઈક એલસીડી પ્રોજેક્ટરથી ભણાવે છે તો એલસીડી પ્રોજેક્ટર પણ એક માધ્યમ બની શકે. કોઈ ચિત્રના માધ્યમથી ભણાવે છે તો આ વહન છે એ એની માટે માધ્યમ છે એ મહત્ત્વનું છે. હવે પ્રત્યાયનમાં 3 બાબત મહત્ત્વની, ત્રણેયમાંથી એક ન હોય તો ન ચાલે, 2 હોય તો ન જ ચાલે, પણ 3 હોવી જોઈએ. સંદેશો મોકલવાનો છે, વચ્ચે એક માધ્યમ હોવું જોઈએ કે જે અધ્યયન પ્રેરણ કરે, જે અધ્યયન અધ્યાપન પ્રક્રિયા માટેનું હોય, અને સાથે સંદેશો મેળવવાનો છે. એટલે 3 બાબતોનો પ્રત્યાયનમાં સમાવેશ થાય. સંદેશો મોકલવાનો એટલે કે વિષય વસ્તુ, આપણે બીએડ એમએડને યાદ કરીએ કે આપણે સંશોધન ભણાવીએ છીએ, તો સંશોધન શું છે, કેવી રીતે સંશોધન કરવાનું છે, એ સંદેશો આપણે મોકલીએ છીએ, એ આપણે ભણાવીએ છીએ વર્ગમાં, એની માટેના ગાઈડન્સના લેક્ચર ગોઠવીએ છીએ, એ માધ્યમ બને છે. અને પછી એણે વિદ્યાર્થી, તાલીમાર્થી, સંશોધક શું સમજ્યા છે એ સંદેશો પાછો ગાઈડ તરીકે આપણે મેળવવાનો છે. તો એ રીતે સંદેશો મોકલવો, માધ્યમ અને સંદેશો મેળવવો, આ 3 પ્રત્યાયન પ્રક્રિયા માટે જરૂરી છે. તો ફરી આકૃતિમાં દેખાય છે કે આ 3ની હાજરી અનિવાર્ય છે. હવે પ્રત્યાયન પ્રક્રિયા આપણે શાળામાં વધારે જોઈએ છીએ, પણ વ્યવહારમાં પણ છે જ. શાળા અને વર્ગમાં જે પ્રત્યાયન થાય છે એ સહેતુક છે. આપણે હેતુઓનું નિર્ધારણ કરીએ છીએ. પાઠ આયોજન યાદ આવી ગયું ને, આપણે હેતુઓ બનાવીએ છીએ, અને પાઠ આયોજન ન બનાવીએ તો પણ જે નિયમિત શિક્ષકો કામ કરે છે સ્કૂલમાં, એણે એ નક્કી તો કરીને જાય જ છે કે એણે શું ભણાવવું છે આજે. સહેતુક છે અને પૂર્વ નિર્ધારિત છે. કદી કોઈ શિક્ષક વર્ગમાં જઈને એમ ન કહે કે આજે શું ભણાવવાનું છે. વગર તૈયારીએ શિક્ષક જતા જ નથી, આપણે માનીએ છીએ, અને એ હોવું જ જોઈએ, પૂર્વ નિર્ધારિત છે. પણ જ્યારે વ્યવહારમાં તમે જાઓ છો ત્યારે તમારી સામે એવી કેટલીક
પરિસ્થિતિ આવીને ઊભી રહે કે પ્રત્યાયન તમારે આકસ્મિક કરવું પડે, તમારે એમાં સામેલ થવું પડે અને એને તમારે નિશ્ચિત ઉદ્દેશવાળું બનાવવું પડે. જેમ પહેલાંમાં શાળામાં જેમ હેતુ નિર્ધારણ કરવું પડે એમ વ્યક્તિએ એટલી માનસિકતા રાખવી જોઈએ કે અચાનક આવેલી પરિસ્થિતિ છે તો એનું સમાધાન કેવી રીતે કરી શકાય વ્યવહારમાં. એટલે કોઈ નિશ્ચિત ઉદ્દેશને ધ્યાનમાં રાખી અને વ્યવહારમાં પ્રત્યાયન હાથ ધરવાની જરૂર છે. ફરી એક વખત યાદ કરી લઈએ કે શાળા અને વર્ગમાં તો આપણે જે કંઈ પણ વિદ્યાર્થીઓને વાત કરવાના છે, વિચારોની આપલે કરવાના છીએ, એના આપણી પાસે હેતુઓ હશે જ શિક્ષક તરીકે, પૂર્વ નિર્ધારિત હશે. પણ માનો કે મેં પાઠ આયોજન નથી બનાવ્યું અને અચાનક કોઈ સ્કૂલમાં મારે જવાનું છે, તો મારી પાસે એક એવો માઇન્ડ મેપ હોવો જોઈએ કે જે મને ઉદ્દેશો નક્કી કરી આપે કે મારે 1 કલાક મારા વિદ્યાર્થીઓ સાથે કેવી રીતે વાત કરવાની છે. તો આમ પ્રત્યાયન પ્રક્રિયા છે વ્યવહારમાં આકસ્મિક છે, પણ એને સહેતુક બનાવવાનું કામ છે એ આપણા સૌનું છે. તો પ્રત્યાયન છે એ બંને પ્રકારે વ્યક્તિની સામે આવી શકે. ઘટકો સક્રિયતા હોવી જોઈએ. પ્રત્યાયનની સમગ્ર પ્રક્રિયામાં પ્રત્યેક ઘટકનો સમાવેશ હોવો જોઈએ. એની સક્રિયતા ક્યારે હોય કે એ આંતરક્રિયા સ્થપાયેલી હોય, એક ઘટક બીજા ઘટક ઉપર અસર કરતો હોય. હજી ઘટકોની ચર્ચા આપણે શરૂ નથી કરી, પણ આપણે એક પાયો બનાવીએ છીએ, પ્રત્યાયન પ્રક્રિયાને ફરી યાદ કરીએ છીએ કે એ ઘટકો કેવી રીતે એમાં સામેલગીરી કરે છે એની વાત પર આપણે આવીએ છીએ. તો આ જે સમગ્ર પ્રક્રિયા છે એમાં ઘટકોની સક્રિયતા અનિવાર્યતા છે અને ઘટકો છે એની વચ્ચેની આંતરક્રિયા છે એ પ્રત્યાયનને અસરકારક બનાવે. પ્રત્યાયનનો દરેક ઘટક છે એ બીજા ઘટક પર આધારિત છે. માનો કે સંદેશો મોકલનાર જ નથી તો, માનો કે ચેનલ જ નથી તો પ્રત્યાયન નહીં થાય. પરસ્પર એકબીજાને પ્રભાવિત કરે છે. આ પ્રત્યાયનની પ્રક્રિયા છે એ એકની અસર બીજા અસર પર કરે છે. માનો કે ચેનલમાં જ કંઈક ગડબડ થઈ તો પ્રત્યાયન ન થાય. ચેનલ જો સારી હોય, માધ્યમ જો અસરકારક હોય, તો જે બોલનાર બોલે છે એ સાંભળનાર સુધી પહોંચે છે અને સાંભળનાર એનો પ્રતિચાર પ્રતિપોષણ આપે છે અને બોલનારને સંતોષ થાય છે. ઘણી વખત મૂલ્યાંકનના તબક્કે તમે જેટલું ભણાવ્યું છે એ વિદ્યાર્થીઓ કડકડાટ બોલી દે છે, તો આપણને કેટલી ખુશી થાય છે. તો એની પાછળ માધ્યમ પણ જવાબદાર છે, એકબીજાને અસર કરે છે. એટલે કે એમાં જે સાંભળે છે એ પણ મહત્ત્વનો છે અને જે બોલે છે એ પણ મહત્ત્વનો છે, અને જે વર્ગખંડનું વાતાવરણ છે અથવા તો ઘરનું વાતાવરણ છે એ પણ એટલું જ અસર કરે છે. તો આમ પ્રત્યાયનમાં ઘટકો છે એ અનિવાર્યતા છે અને એટલે આપણે પ્રત્યાયનના ઘટકો વિશે સમજવું પડે. તો હવે આપણે પ્રત્યાયનના પહેલા ઘટક વિશે વાત કરીએ. પ્રત્યાયનનો પહેલો ઘટક છે સ્ત્રોત, સોર્સ. કોઈ વ્યક્તિના મનમાં કોઈ વિચાર આવે છે અને એ વિચારને અભિવ્યક્ત કરે છે, એટલે કે અભિવ્યક્ત કરવા એ પ્રયત્ન કરે છે. તો આ જે વિચાર સ્ફૂર્ણા થાય છે ને, એને જે વિચાર આવ્યો છે ને એ સ્ત્રોત કહેવાય. ઘણી વખત પાઠ આપણે આપવાનો હોય, પાઠ આયોજનમાં કેટલીક બાબત લખેલી ન હોય, પણ એ વર્ગમાં આપણે પ્રવેશ કરતા હોઈએ એ જ વખતે આપણને વિચાર આવે. આમ ઝબકારો જેને એમ કહીએ ને કે આ વિચાર આવ્યો અને આપણે એને લાગુ પાડી દઈએ, તો આ જે વિચાર હતો એ સ્ત્રોત બન્યો. સ્ત્રોત એ વ્યક્તિને પ્રત્યાયનની ક્રિયા કરવાની પ્રેરણા પૂરી પાડે છે. સ્ત્રોત ન હોય તો વ્યક્તિ છે એ પ્રત્યાયનની પ્રક્રિયા ન કરી શકે. જેમ વિદ્યાર્થી માટે એવી પ્રેરણા હોય છે કે મારા શિક્ષક જો આટલું સરસ ભણાવી
અને મારા રિઝલ્ટ માટે સમય આપતા હોય, શક્તિ ખર્ચતા હોય, તો મારી ભૂમિકા છે અથવા તો મારું એક ફરજ છે કે મારે સારું પરિણામ લાવવું જોઈએ. તો શિક્ષકની પ્રેરણા છે. પ્રેરણા માટે શબ્દ મોટિવેશન કેટલો મજાનો છે. પ્રેરણા હોવી ખૂબ અનિવાર્ય છે. આપણે મનોવિજ્ઞાનમાં એ વાતને જાણીએ છીએ. તો અહીં સ્ત્રોત છે, જે વિચાર છે એ બહુ મહત્ત્વનો છે. વિચાર આવવો ખૂબ મહત્ત્વનો છે. એ આપણને પ્રત્યાયન કરવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. એટલે વિચાર, એ જે વિચાર છે ને એ સંવેગી હોઈ શકે, એ હકીકત પણ હોઈ શકે. અને એ વિચાર આવ્યો છે એનાથી વ્યક્તિ સંદેશો મોકલવા માટે તત્પર બને છે કે ચાલો હું લાગુ પાડી દઉં. એવા ઘણા બધા પ્રાયોગિક પાઠ હશે આપણા બીએડના. તમે ઓબ્ઝર્વ પણ કર્યા હશે. તમારા મિત્રોના પાઠ ખાસ જોયા હશે. તમારા અધ્યાપકોના ડેમોન્સ્ટ્રેશન લેસન જોયા હશે. જે બેચ નવી આવી છે એના સિનિયર વિદ્યાર્થી તરીકે તમે કેટલાક નવા વિદ્યાર્થીઓના પાઠ જોયા હશે. તો એનાથી શું થાય છે કે વ્યક્તિ છે એ સંદેશો મોકલવા માટે તત્પર બને. આપણે એનો પાઠ જોઈએ છે એટલે આપણને વિચાર આવે છે. ભલે આપણે પાઠ દીધો ત્યારે નહોતો આવ્યો, પણ હવે આવ્યો બીજા કોઈકનો પાઠ જોયો ત્યારે. અને એનો પાઠ કેવી રીતે ઉત્તમ બને એના આપણે કેટલાક એને સોર્સિસ કહીએ. તો પ્રત્યાયન માટે સ્ત્રોત સૌથી મહત્ત્વનો. પછી સ્ત્રોત એ વ્યક્તિને સંદેશો મોકલવા માટેનું ઉદ્દીપન પૂરું પાડે છે. કોઈક અક્ષર છે, કોઈક ચિહ્ન છે, કોઈ આકૃતિ છે, હાવભાવ છે, હલનચલન છે, આવું બધું આપણે અવલોકન કરીએ છીએ, જોઈએ છીએ આંખથી. અને એને કારણે શું થાય છે કે સંદેશો મળી જાય છે. જેમ કે ક લખું છું, ક, તો ક જોઉં છું એટલે મને તરત બાલ મંદિર યાદ આવે છે કે કમળ. પછી હું રેલવે ફાટક પર દરવાજો બંધની નિશાની જોઉં છું તો મને ખબર પડે છે કે આ દરવાજા પરની નિશાની એમ કહે છે કે હજુ ટ્રેન આવવાની છે. ભલે ફાટક રહિત હોય, આપણે પહેલાં એવું ધારવું પડે કે ફાટક રહિત હોય, પણ એવું ચિહ્ન એક મૂકેલું છે કે અહીંયા બમ્પ છે, અહીંયા રેલવે ક્રોસિંગ છે, તો હું સજાગ થઈ જાઉં છું. કોઈ 3 ખૂણાવાળી આકૃતિ છે તો પ્રત્યાયન તરત થઈ જાય છે, કારણ કે સ્ત્રોત જ એ ચિત્ર જેવું છે કે ત્રિકોણની વાત કરે છે. કોઈક ઉદાસ છે તો એના હાવભાવ પરથી ખબર પડી જાય છે કે આજે એની સાથે કંઈક ખોટું બન્યું છે. હલનચલન ઉપરથી ખબર પડી જાય છે. કોઈ વ્યક્તિ બહુ પગ ચલાવતો હોય તો આપણે એમ કહીએ કે એ મનથી અસ્થિર છે, આજે એને બહુ વિચારો આવે છે. તો આ તો એક બહુ મજાનું શાસ્ત્ર છે, પ્રત્યાયન છે. એ હાવભાવ, અક્ષર, ચિહ્ન, એને આધારે આપણને ખબર પડી જાય છે. તો આ બધા જે માધ્યમો છે, સ્ત્રોત છે, એ બહુ મહત્ત્વના છે. વ્યક્તિ પ્રત્યાયન માટે જરૂરી પ્રેરણ, પરિસ્થિતિ કે વાતાવરણ અનુસંધાને વિચાર કરે છે અને એમાંથી એની પ્રાપ્તિ કરે છે. એટલે પ્રત્યાયન છે એની માટે પ્રેરણ જરૂરી છે, પરિસ્થિતિ પણ જરૂરી છે અને વાતાવરણ પણ જરૂરી છે. ત્રણેય હોય તો પણ સારું છે, 3માંથી એક હોય તો પણ સારું છે. ઘણી વખત માતા પિતા એટલું ભણેલા નથી હોતા ઉચ્ચ શિક્ષણ સુધી, પણ શિક્ષક છે એ વિદ્યાર્થીઓને એક પ્રેરણા આપે છે કે તારામાં એક સારી આવી આવડત છે, તું આ કૌશલ્યમાં આગળ વધી શક. અને એના અનુસંધાને એ કેટલાક કાર્યક્રમો સૂચિત કરે છે, કેટલીક ભલામણ એને કરે છે અને કેટલીક વખત તો આર્થિક મદદ પણ કરે છે ઘણા શિક્ષકો પોતાના વિદ્યાર્થી માટે. તો આ બહુ મહત્ત્વની બાબત છે. કેટલીક વખત એવી પરિસ્થિતિનું નિર્માણ કરી દે છે કે જેથી એ અભ્યાસ માટે પ્રેરાય. કેટલીક વખત ઘરમાં તમે જોતા હશો કે ભાઈ અલગ એક રૂમ જ ફાળવી દેવામાં આવે કે 10મા ધોરણમાં વિદ્યાર્થી હોય, બોર્ડમાં હોય કે પરીક્ષાનો સમયગાળો હોય, તો એ જે સ્ત્રોત છે, એ જે સગવડ છે, એને કારણે
પ્રત્યયનની શરૂઆત થઈ જાય છે. તો આમ આપણે કહી શકીએ કે વ્યક્તિના વિચાર, લાગણી, વસ્તુ કંઈ પણ કે જે તેને શાબ્દિક કે અશાબ્દિક ઉદ્દીપકો, હમણાં કીધું એમ અક્ષર, ચિહ્ન, આકૃતિ બધું અશાબ્દિક છે, બરાબર છે. એમાં શબ્દ ન હોય. અક્ષરમાં શબ્દ બનાવી શકીએ પણ આપણે બોલતા નથી, માત્ર અક્ષર એને બતાવીએ છીએ, શબ્દ બોલતા નથી. અશાબ્દિક ઉદ્દીપકો હોય તો તેના મનને સંદેશા વહન માટે એ પ્રવૃત્ત કરે. જેવું શિક્ષક છે એ એમ કહેશે કે વીકલી ટેસ્ટ એવું બોર્ડ પર લખે છે. એક અઠવાડિયા પછી દર શનિવારે માનો કે લેવાતી ટેસ્ટ છે તો વીકલી ટેસ્ટ એટલું જ લખે ને બોર્ડ ઉપર, એટલે વિદ્યાર્થી પોતાની નોટબુકમાંથી કે ચોપડામાંથી પિન પેજ કાઢશે. પ્રત્યાયન કરવાની જરૂર નથી. એને સમજાઈ ગયું કે ટેસ્ટ હોય એટલે એક છૂટા કાગળમાં લખવાનું છે. તમે સૂચના આપો કે ન આપો, પ્રવૃત્ત બની જાય એના માટે. અને બીજો વ્યક્તિ છે એ એના અનુસંધાને પ્રતિચાર પણ આપે. એટલે પ્રતિચાર હમણાં કીધું એમ કે બેગમાંથી પેલી બુક કાઢે છે, નોટબુક, અને પિન પેજ કાઢે છે, બેન્ચ પર મૂકે છે, તો એ પ્રતિચાર આપે છે. તો એ સ્ત્રોત છે. એટલે સ્ત્રોત છે એ વ્યક્તિના વિચાર, લાગણી, વસ્તુ કંઈ પણ કે જે તે શાબ્દિક કે અશાબ્દિક ઉદ્દીપકો સ્વરૂપે પૂરા પાડે, તેના મનને સંદેશાના વહન માટે પ્રવૃત્ત કરે, અને જેથી બીજો વ્યક્તિ છે એ એની માટે પ્રતિચાર આપે, પ્રતિપોષણ આપે. તમે બીએડમાં અનુભવ્યું હશે કે તમે ખૂબ મહેનતથી પાઠ કરો અને તમારો તાસ પૂરો થાય, લેક્ચર પૂરો થાય અને તમે બધી સાધન સામગ્રી, રોલઅપ બોર્ડ લઈ અને બહાર નીકળતા હો અને વિદ્યાર્થીઓ તાળીઓનો ગડગડાટ કરે, વિદ્યાર્થીઓ ખુશ જણાય, તો એ પ્રતિચાર છે. તો પ્રત્યાયન સરસ રીતે થયું છે. એટલે કે એનો જે સ્ત્રોત છે, તમે જે કંઈ સાધન સામગ્રી લાવ્યા છો, તમે જે વિચાર લાવ્યા છો, એ વિચારને એ લોકોએ સ્વીકાર્યો છે. તો પ્રત્યાયનમાં સ્ત્રોત છે એ ખૂબ મહત્ત્વનો છે. બીજો ઘટક છે સંદેશો મોકલનાર. સ્ત્રોત છે, વિચાર છે, પણ એને કેવી રીતે મોકલવું? સંદેશો મોકલનારનું સ્વરૂપ શું? એટલે કે પાઠ્યપુસ્તકને આપણે માનો કે સ્ત્રોત કહી દઈએ, એ વિચાર છે, વિષય વસ્તુના વિચાર છે બધા. તો હવે મોકલનાર કોણ? શિક્ષક. સમજી શકાય એવું છે. સંદેશો મૂળતઃ વિચાર સ્વરૂપે હોય, તેને ભાષામાં અભિવ્યક્ત કરવા, ભાષા સંકેતોમાં તબદીલ કરવા, એનકોડિંગ કરવું પડે, એટલે કે એનકોડ કરવું પડે. એટલે ક્યાંક કેટલીક બાબત પાઠ્યપુસ્તકમાં એવી લખાયેલી હોય કે વિદ્યાર્થીની સમજ બહાર હોય. જે તે ધોરણમાં વિદ્યાર્થી આવે છે, પાઠ્યપુસ્તક ખોલે છે, એને નથી સમજાતું. હવે શિક્ષક છે એને પૂર્વ જ્ઞાન યાદ કરાવે છે કે આવું ભણી ગયા છો, હવે થોડું આવું નવું આવે છે, તો એને તબદીલ કરે છે. આપણે એવું કહી શકીએ કે એને એને એની કક્ષાનું બનાવે છે, એના લેવલનું, એને સમજાય એવા સ્વરૂપનું બનાવે છે. તો એ સંદેશો મોકલનાર એટલે કે આપણે શિક્ષક ખૂબ મહત્ત્વનો છે. એને સંકેતીકરણ કરે છે. જો શબ્દ છે આગળ, સાંકેતિકરણ, સંકેતોમાં ફેરવી નાખે છે. ક્યાંક કેટલાક સંકેતોથી આપણે કેટલું ઘણું બધું કન્ટેન્ટ, લાંબુ કન્ટેન્ટ યાદ રાખીએ છીએ. તો એ આ પ્રયુક્તિની વાત છે. આ જે બીજો ઘટક છે સંદેશો મોકલનાર, એની અસરકારકતાની વાત છે. આગળ જોઈએ. વિચારો, ખ્યાલો, લાગણીઓના વિકલ્પે પસંદ કરેલા શબ્દો કે સંકેતો કે જેને આપણે સાંકેતિકરણ તરીકે ઓળખીએ, એ ખૂબ અનિવાર્ય છે. વિચાર અઘરો હોઈ શકે. આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષક જાણે એટલું વિદ્યાર્થી ન જાણતો હોય. આદર્શ પરિસ્થિતિ કહું છું, બની શકે. તો હવે શું કરવાનું છે કે વિદ્યાર્થી જાણે એવા સ્વરૂપમાં એને ફેરવવાનું છે. એ શાબ્દિક પણ હોય કે અશાબ્દિક પણ હોય, એ ચિહ્ન સ્વરૂપમાં પણ હોય,
શાબ્દિક ચિહ્ન હોય કે અશાબ્દિક ચિહ્ન હોય, તો સંદેશો મોકલનારે એને એન્કોડ કરવાનું છે, ભાષા સંકેતોમાં તબદીલ કરવાનું છે. એ પ્રત્યાયન છે. એન્કોડિંગ પ્રત્યાયન માધ્યમ પર આધાર રાખતું હોય છે. સંદેશો મોકલનાર અને સંદેશો મેળવનાર એક જ સ્થળે સામસામે ઊભા હોય ત્યારે હવાનું માધ્યમ છે એ સંદેશાના આપલે માટે ઉપલબ્ધ બને છે, અથવા તો હવામાં સંદેશાની આપલે થાય છે. જેમ કે અહીંયા એક વિદ્યાર્થી છે એ બીજા વિદ્યાર્થી સાથે વાત કરે છે, હું તમારી સાથે સંવાદ કરું છું, તમને સમજાવું છું, પણ એમાં હવા હોવી જરૂરી છે. વિજ્ઞાન આપણે ભણેલા છીએ કે હવા હશે તો હવાના માધ્યમથી ધ્વનિ તરંગો છે એ તમારી સુધી પહોંચશે, અને એ રીતે મેં કહેલી વાત છે એ તમારી સુધી મળશે, તમને તમારી સુધી પ્રસરણ પામશે. તો એ રીતે એન્કોડિંગ પ્રત્યાયન માધ્યમ માટે અનિવાર્ય, અને સાથોસાથ સંદેશાની આપલે માટે હવાનું માધ્યમ પણ શાબ્દિક પ્રત્યાયન માટે અનિવાર્ય છે. એટલે કે સંદેશો મોકલનાર અને સંદેશો મેળવનાર એક જ સ્થળે જો સામસામે હોય તો પછી હવાનું માધ્યમ જરૂરી છે. તો આ રીતે આપણે એમ કહી શકીએ કે શાબ્દિક પ્રત્યાયન દ્વારા સંદેશાની આપલેની શરૂઆત થાય છે. પહેલાં વિદ્યાર્થી સ્કૂલમાં આવે, શિક્ષકને મળે, વારંવાર મળે, સંદેશાની આપલે થાય, એને ધીમે ધીમે એવું સમજાય કે ભણવું, એકાગ્રતા, નિયમિતતા આ બધું જરૂરી છે, પણ એ શબ્દોથી પહેલાં સમજાવવું પડે. ક્યાંક એવું કહેવાયું છે કે એક ચિત્ર છે એ 10,000થી વધારે શબ્દોની ગરજ સારે છે, પણ આજે લખાયું ને એ પણ શબ્દમાં જ લખાયું છે, અશાબ્દિક માટે લખાયું છે, પણ એની માટે શબ્દોની તો જરૂર પડી જ. એટલે સંદેશાની આપલે શાબ્દિક રીતે શરૂ થાય. બરાબર? તો આ પ્રમાણે આપણે જોઈએ તો 1700થી અહીંયા એવું કીધું છે કે 1700થી વધારે શબ્દો, 1700થી 2500 જેટલા શબ્દો આપણે દિવસભરમાં સાંભળતા હોઈએ છીએ, પણ આપણને યાદ રહે છે 65 શબ્દો છે. તો બાકી જે સાંભળેલા શબ્દો છે, બાકીનું જે પ્રત્યાયન છે એ બધું વ્યર્થ જાય છે. પણ આ 65 શબ્દો યાદ રહે છે એ પણ આપણી માનવ માટે બહુ મોટી ઉપલબ્ધિ કહેવાય છે. બાકી તમે જાગો અને સૂવો દિવસના અંતે સૂવો ત્યાં સુધી તમારી સામે 2500 જેટલા શબ્દો આવે, 1700થી 2500, પણ એમાંથી યાદ રહે એટલા 65 જ. ક્યાંક કોઈકને 100 શબ્દો યાદ રહેતા હશે, નહીં યાદ રહે એવું નહીં, પણ ક્યાં 2500નો આંકડો છે ને ક્યાં 100. તો શાબ્દિક પ્રત્યાયન છે એ જરૂરી છે, પણ બહુ ટકતું નથી. આના પરથી આપણને એવું પણ સમજાય છે. હવે ત્રીજા ઘટકની વાત કરીએ, ચેનલ, માધ્યમ હોવું અનિવાર્ય છે, એવું પણ આપણે અગાઉ વારંવાર કીધું છે. પ્રત્યાયનની પ્રક્રિયામાં કેન્દ્ર સ્થાને તો શું છે? ભાષા છે. કારણ કે આપણે બોલીને ભણાવનારા છીએ. હજુ આપણી સંસ્કૃતિમાં, આપણા શિક્ષણમાં ભાષાનું મહત્ત્વ છે. એટલે કે બોલીને જ અધ્યાપન પ્રક્રિયા થાય છે. વિદ્યાર્થી પણ રટણ કરતો હોય છે, બોલતો હોય છે, એને એવું લાગે છે કે હું બોલું ને તો મારો અવાજ મને કાને સંભળાય અને મને યાદ રહે. શિક્ષકને સાંભળે તો યાદ રહે જ છે, પણ ભાષા છે એ બહુ મહત્ત્વની છે. ભાષા છે એ કોડ કહેવાય, એવું પ્રત્યાયન કહે છે. ટેકનોલોજી એની માટે કોડ શબ્દ વાપરે છે કે ભાષા એક સંકેત છે, કોડ છે, એટલે કે કોડિંગ કરવું. એવો શબ્દ તમે વારંવાર સાંભળ્યો હશે. દરેક ભાષાનો સંકેત કોડ અલગ અલગ હોય. ગુજરાતી ભાષા હોય તો એનો મૂળાક્ષર છે એ અલગ હોઈ શકે. જેમ કે ક છે તો જાણો છો કે ક કેવી રીતે લખાય છે, પણ આ કિશોર શબ્દ મારે લખવો હોય તો મારે એની માટે કે કરવો પડે છે.
હિન્દીમાં કિશોર લખવું હોય તો એનો મૂળાક્ષર પણ તમે જાણો છો, પણ દરેક ક છે એમાં અલગ અલગ છે, એનો કોડ અલગ અલગ છે. એક અંગ્રેજીમાં લખાય છે, એક ગુજરાતીમાં લખાય છે અને એક લેટિનમાં પણ લખાય છે. તો એ અલગ અલગ છે. વિષય ફરતા સંકેત ફરી શકે છે. સંવેદન અંગો અને તેને સંલગ્ન સંવેદનાઓનો માધ્યમમાં સમાવેશ થાય છે. એટલે આપણે ભાષા છે, ભાષાને સંકેતમાં ફેરવીએ છીએ અને સંકેત સાથે સંવેદન અંગોને પણ જોડવાના છે. એ પણ માધ્યમ છે. આપણે જાણીએ છીએ, અગાઉ પણ મેં કીધું એમ કે પંચેન્દ્રિયો છે, આંખ, નાક, પછી કાન, પછી ચામડી, પછી જીભ. આ 5 ઇન્દ્રિયો છે એ અલગ અલગ સંવેદન ધરાવે છે અને 5 અનિવાર્ય છે અધ્યયન માટે. આપણે જોઈએ છીએ કે વિદ્યાર્થી સારી રીતે જોઈ શકતો પણ હોવો જોઈએ, એટલે કે દ્રશ્ય સંવેદના સારી હોવી જોઈએ. પછી કાન વ્યવસ્થિત હોવા જોઈએ. ઘણા વિદ્યાર્થીઓને નથી સંભળાતું, છેલ્લે બેઠા હોય, અથવા તો એની જે શ્રાવ્ય સંવેદના છે એ એટલી સારી ન હોય. બરાબર છે. પછી સુગંધ પણ અધ્યયનનો ભાગ છે. શ્રવણ, ધ્રાણ ઇન્દ્રિય, નાક. બરાબર છે. કારણ કે કેટલાક કેમિસ્ટ્રીના મિત્રો હશે, એને ખ્યાલ છે કે જે વાયુ ઉત્પાદન થાય એ ગેસની પણ એક સુગંધ છે, ગંધ છે. તો એને આધારે પણ પ્રત્યાયન થઈ જાય છે. અને તમને અને મને ગમતું એક ઉદાહરણ લઈએ કે ક્યાંક ફરસાણની દુકાન પાસેથી નીકળીએ તો એની સુગંધ ઉપરથી ખબર પડી જાય કે અહીંયા ભજીયા બને છે, અહીંયા બટેટા પૌવા બને છે, અહીંયા પેંડા બને છે. તો એનીથી પ્રત્યાયન થઈ જાય છે. હા, પછી જીભથી ખબર પડી જાય છે કે આ તીખું છે, ગળ્યું છે. તો એ સ્વાદ સંવેદના છે. અને ચામડીથી, બરાબર છે, બાળક એટલું નાનું હોય કે એને ખબર ન હોય કે આ તપેલી છે, એ તપેલી છે, ગરમ છે. એની નજીક જાય છે, સ્પર્શે છે, પછી બીજી વખત એને ખબર પડી જાય કે આ તપેલી જે ગેસ પાસે પડી છે ને એને નહીં અડવાનું. તો એને પ્રત્યાયન થઈ જાય છે આ રીતે. તો એ જે માધ્યમ એની સામે જે આવે છે એમાં સંવેદન અંગો છે એ ખૂબ મહત્ત્વના છે. સંવેદન અંગો પોતે માધ્યમ બને છે. એના અનુસંધાને એ પણ કહેવાયું છે કે આ જે માધ્યમ છે એ મોટે ભાગે, હમણાં આપણે કીધું એમ કે હવાનું માધ્યમ છે અને એમાં ફ્રીક્વન્સી ફોર્મ હોય, આવૃત્તિનું સ્વરૂપ હોય. જે ફિઝિક્સના વિદ્યાર્થીઓ હશે એને ખ્યાલ છે કે જ્યારે બોલવામાં આવે છે ત્યારે હવાના માધ્યમ, એટલે કે જે બોલાયેલા સ્વર છે, બોલાયેલી વાત છે, એની ચોક્કસ ફ્રીક્વન્સી છે. એ બીજા પહેલી બેન્ચે બેઠેલા સુધી અવાજ પહોંચે છે, પણ છેલ્લી બેન્ચ પર નથી પહોંચતો. તો એનું કારણ હવાનું સ્તર, હવાનું માધ્યમ, ફ્રીક્વન્સી ફોર્મ. તો મોકલાય છે આ ફ્રીક્વન્સી ફોર્મમાં. હવાના માધ્યમ દ્વારા માહિતીને જ્યારે આપણે મોકલીએ છીએ ત્યારે બોલચાલની ભાષાનો અને લેખિત સંકેતોના માધ્યમ દ્વારા આપણે માહિતીનું પ્રસારણ કરીએ છીએ. એટલે આપણે જે બોલીએ છીએ એને માટે આપણે ફ્રીક્વન્સી ફોર્મનો ઉપયોગ કરીએ છીએ, હવાના માધ્યમનો ઉપયોગ કરીએ છીએ. પણ જો લેખિત સંકેતો હોય તો ચિત્રાત્મક માધ્યમનો ઉપયોગ કરીએ. એટલે બોલવું હોય તો હવા જરૂરી છે, અને તમે ચિત્ર સામે મૂકો છો તો ભાષાનું લેખિત સ્વરૂપ અનિવાર્ય છે. એટલે કે તમારે ચિત્ર જેવું અસરકારક બનાવવું જોઈએ, એને એવી રીતે મૂકવું જોઈએ કે એ ચિત્ર જ એના શબ્દો કહી દે. ગ્રાફ માટે એવું કહેવાય છે કે ગ્રાફ જોઈ અને વર્ણન ખબર પડી જાય. જેમ કે ડિઝર્ટેશનમાં એક ગ્રાફ મૂકેલો છે, છોકરાઓ અને છોકરીઓની શૈક્ષણિક સિદ્ધિની તુલના. તો છોકરીઓની શૈક્ષણિક સિદ્ધિનો સ્તંભ છે એ ઊંચો હોય અને છોકરાઓની શૈક્ષણિક સિદ્ધિનો સ્તંભ છે એ નીચો હોય. તો એના પરથી કહી શકીએ આપણે કે છોકરીઓની શૈક્ષણિક સિદ્ધિ છે આ ગ્રાફને આધારે જ સ્પષ્ટ છે કે છોકરાઓ કરતાં ચડિયાતી છે.
તો આ ભાષાનું લેખિત સ્વરૂપ છે એ ચિત્રાત્મક બની જાય છે. તો માધ્યમ છે એ બે છે. પહેલું તો સમજી શકાય એવું માધ્યમ છે કે હવાનું માધ્યમ, શબ્દો જ્યારે બોલાય છે, બોલચાલની ભાષાનો ઉપયોગ થાય છે ત્યારે લેખિત માધ્યમ છે. પણ જ્યારે આપણે ચિત્ર મૂકીએ છીએ ત્યારે આપણે જે ભાષા કહેવા માગીએ છીએ એ ભાષાને આપણે ચિત્ર સ્વરૂપમાં લેખિત સ્વરૂપ આપીએ છીએ. આપણે એ આકૃતિ બનાવીએ છીએ, એ ખરલ શબ્દ લખીએ છીએ, એ વાંદરો શબ્દ લખીએ છીએ, એ સિંહ શબ્દ લખીએ છીએ. તો સિંહ જ્યારે લખાય છે ત્યારે વિદ્યાર્થીઓને યાદ આવે છે કારણ કે અગાઉ એણે જોયેલું છે સિંહનું ચિત્ર, અને સિંહનું ચિત્ર બતાવો છો તોય ખબર પડી જાય છે કે આ સિંહ છે. પણ અગાઉ એના જ્ઞાનમાં આવેલી માહિતી હોવી જોઈએ, એ જરૂરી છે. હવે આ જે ચેનલ છે એના અનુસંધાને સંકેત મોકલનાર અને પ્રાપ્ત કરનાર બંનેના ભાષાના માધ્યમ જો ભિન્ન હોય તો પ્રત્યાયન અશક્ય છે, તો પ્રત્યાયન ન થઈ શકે. ક્યાંક એવું પણ બને કે ગુજરાતી ભાષા જાણનારા વિદ્યાર્થી વચ્ચે એક અંગ્રેજી માધ્યમનો વિદ્યાર્થી હોય અને શિક્ષક, વિજ્ઞાન શિક્ષક એવું કે પેટવાળા પ્રાણીઓના હલનચલન વિશે જણાવો, પેટ ઘસીને ચાલતા. તો જે ગુજરાતી માધ્યમના છે એ તરત યાદ કરશે કે સાપ છે, એની વિશે પૂછ્યું છે. પણ કંઈક અંગ્રેજી માધ્યમવાળો વિદ્યાર્થી હશે, એ થોડું ઘણું ગુજરાતી જાણતો હશે પણ પૂરું નથી જાણતો. તો આ પરિસ્થિતિમાં શું થાય છે, એ એટલું સમજે છે કે પેટ અને પ્રાણીઓ એટલે પાળેલા પ્રાણીઓની યાદી તૈયાર કરશે, ગાય, બિલાડી, બરાબર છે, ઘોડો, એની વિશે કંઈક લખી નાખશે. તો આ પેટ શબ્દ છે, પેટ ગુજરાતીમાં અને પીઈટી પેટ ઇંગ્લિશમાં, એ બંને અલગ અલગ છે. બંને એકબીજાની ભાષાને જાણતા નથી. તો આ પ્રત્યાયન છે એ અશક્ય બને છે. એટલે અહીંયા જો કેટલાક પ્રત્યાયનના માધ્યમો મૂકેલા છે કે ટેલિવિઝન પણ હોઈ શકે, ટેલિવિઝનમાં આવતી ભાષા પણ હોઈ શકે, મોબાઈલ પણ હોઈ શકે, એ ટ્વિટર પણ હોઈ શકે. ઘણા બધા માધ્યમો અવેલેબલ છે આપણી સામે. પણ આપણે એવું કહી શકીએ કે ભાષા છે એક પ્રકારનું સંકેતોનું માધ્યમ છે. ભાષાને આપણે પ્રસારિત કરી શકીએ છીએ. એ શબ્દ પણ સ્વરૂપે હોય કે અશાબ્દિક પણ હોઈ શકે. હવે ચોથું ઘટક આપણે જોઈએ, સંદેશો મેળવનાર, જેને રિસીવર કે ડીકોડર આપણે કહી શકીએ. જેમ પહેલાંને એનકોડર કીધું હતું, જે સંદેશો મોકલે છે એને, બરાબર છે, સેન્ડર. એવી રીતે અહીંયા સંદેશો મેળવે છે તો એને રિસીવર કહેવાનું અથવા તો ડીકોડર કહી શકાય છે. એની માટે એવો શબ્દ છે. તો પ્રત્યાયનની પ્રક્રિયામાં સંદેશો મેળવનાર સંદેશાને ઝીલે છે, તેના સંકેતોને ઓળખીને સંદેશો મેળવે છે. લશ્કરમાં સંકેતોવાળી ભાષા હોય, ગુપ્ત સંદેશ હોય, તો એનું કોડિંગ કરેલું હોય. એ કોડિંગ જે સંદેશો મેળવે છે ને એની કોડિંગ ખબર હોય એટલે શું સંદેશો છે એ ખબર પડી જાય. એમ અહીંયા પણ જ્યારે સંદેશો મોકલવામાં આવે છે ત્યારે સંદેશો જે પ્રાપ્ત કરે છે ને એની પાસે સંકેતોની ઓળખ હોય છે. અને એ સંકેતોની ઓળખ, જેમ મેં તમને અગાઉ કીધું એમ કે સિંહ વિશે એણે જોયેલું છે, સિંહ એણે વાસ્તવિક જોયેલો છે, પ્રાણી સંગ્રહાલયમાં વિદ્યાર્થી ગયેલો છે, એને ખબર છે. એટલે જ્યારે સિંહ બોલાય છે ત્યારે એના મનમાં ઘોડાનું ચિત્ર નથી આવતું, એના મનમાં સિંહનું જ ચિત્ર આવે છે. એટલે કે એ સંકેત એને સ્પષ્ટ છે. તો એ રીતે સંદેશો મેળવનાર છે એ પોતે શ્રાવ્ય સ્વરૂપનો વધારે ઉપયોગ કરે છે. કારણ કે આપણી શિક્ષણની જે વ્યવસ્થા છે એમાં હજુ પણ શિક્ષક બોલે છે અને વિદ્યાર્થી સાંભળે છે. તો સામાન્ય રીતે શ્રાવ્ય સ્વરૂપનો સંદેશો વ્યક્તિ કાન દ્વારા ઝીલે છે
સંકેતોને મગજ સુધી પહોંચાડે છે અને પછી એનું અર્થઘટન કરે છે. જે મેં હમણાં ઉદાહરણ આપ્યું એ જ છે કે એણે સાંભળ્યું કે આવતીકાલે હોળીનો તહેવાર છે એટલે રજા રહેશે. તો હોળી શું છે એ તરત એને પેલી હોળી પ્રગટી, પછીના દિવસે ધૂળેટી હશે. એ સાંભળે છે કે રજા રહેશે એટલે હોળીનો તહેવાર ઉજવવાનો છે. એના મગજમાં બધું એક આખી ચેઇન બને છે અને એ સમજી જાય છે કે રજામાં એણે શું કરવાનું છે, હોળીનો તહેવાર શું મહત્ત્વ ધરાવે છે, ક્યાંક એણે સાંભળેલું છે એ એને યાદ આવી જાય છે, હોલિકા દહન વિશે યાદ આવી જાય છે. તો આમ પ્રત્યાયન છે એ સંદેશો મેળવનાર છે, એ શ્રાવ્ય સ્વરૂપે સંદેશો કાન દ્વારા મેળવે છે. પછી એના જે સંકેતો છે અહીંયા ચિત્રમાં બતાવ્યું છે કે એક વ્યક્તિ બીજા વ્યક્તિને કહે છે તો એ વ્યક્તિ કાનથી સાંભળે છે, મગજથી વિચારે છે અને પછી એનો પ્રતિચાર આપે. તો આમ સંદેશો મેળવનાર માટે સંદેશો ઝીલાવવો અને સંકેતની ઓળખ છે એ અનિવાર્ય છે. એટલે કે માત્ર સંદેશો ઝીલે એટલે કે ક્યાંક હું એ પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીને એમ કહું કે થર્મોડાયનેમિક્સ, તો હવે સંદેશો ઝીલ્યો એણે, પણ એને ખબર નથી કે એના સંકેત શું છે. થર્મોડાયનેમિક્સ, થર્મલ અને ડાયનેમિક એવા બે શબ્દોની જોડણી છે. તમે જાણતા જ હશો કે ઉષ્મા અને ગતિશાસ્ત્ર અણુવાદ ઉપરનું છે આખું શાસ્ત્ર, પણ તમે એના સંકેત જાણો છો, એ વાત તમે જાણો છો એટલે તમે અર્થઘટન કરી શકો. પણ પેલું પ્રાથમિક ધોરણનું બાળક છે, હજી સુધી એ વિષય વસ્તુથી ટેવાયેલું નથી એટલે એને બહુ ખ્યાલ નથી પડતો. તો એ રીતે એ સંદેશો મેળવે છે, ઝીલે છે, પણ એને સંકેત ઓળખ છે નહીં. તો એ બંને જરૂરી છે કે સંદેશાનું ઝીલાવવું અને સંકેતની ઓળખ થવી. હવે પછીનું સ્ટેજ આવે છે, પછીનો ઘટક આવે છે, એ છે પ્રતિચાર. બહુ મહત્ત્વનું છે. એને આધારે જ આપણને ખબર પડે છે કે આપણું અધ્યાપન કેટલું સફળ થયું અને વિદ્યાર્થીઓએ અધ્યયન કેટલું સારું કર્યું. એટલે જેમ મનોવિજ્ઞાનમાં ઉદ્દીપન પ્રતિચારની સાહચર્યની વાત છે, સ્કિનર થિયરી હોય, થોર્નડાઇક થિયરી હોય, પાવલોવ થિયરી હોય, આ બધું આપણને ખ્યાલ છે. ઉદ્દીપક પ્રતિચારનું જોડાણ છે. એવી જ રીતે અહીંયા પ્રત્યાયનમાં પણ ઉદ્દીપન પ્રતિચારનું જોડાણ છે. એટલે કે શિક્ષક જ એવું ઉદ્દીપન હોય, એના સ્ત્રોતમાં જ એટલું ઉદ્દીપન હોય, એ જે માધ્યમ લાવે એમાં જ એવી નવીનતા હોય કે જેથી એની માટે વિદ્યાર્થી પ્રતિચાર આપે એ તરત સજાગ બની જાય કે શિક્ષક શું ભણાવે છે. અને આ અનુભવ છે આપણા સૌનો કે આપણે સરસ ભણાવ્યું છે. તો શું, તો જ્યારે મૂલ્યાંકનના તબક્કે જઈએ કે ઇન્ટર્નશીપ દરમિયાન જ્યારે બીજી વખત સ્કૂલે જઈએ કે ગઈકાલે હોમવર્ક આપ્યું હતું, કેટલાક પ્રશ્નો તમને આપ્યા હતા, તમને આવડે છે કે નહીં, તો ચાલો હવે તમે નોટ બંધ કરીને એના જવાબ આપો. તો ગઈકાલે ભણાવેલું છે પણ બીજે દિવસે વિદ્યાર્થી કડકડાટી વાત કહેશે, પ્રતિચાર આપશે, તો ઉદ્દીપન એટલું જ સારું હતું કે જેથી પ્રતિચાર સારો બન્યો. એટલે ક્યાંક આનીથી ઉલટું પણ અનુભવ આપણને થયો હોય છે કે નથી જવાબ મળ્યા મૂલ્યાંકનમાં, તો આપણને તરત ખ્યાલ પડી જાય છે કે આપણું ઉદ્દીપન છે એ કદાચ એટલું સફળ રહ્યું નથી. તો આ બાબત પણ સૌથી મહત્ત્વનું છે. હવે એના પ્રતિચાર અનુસંધાને આપણે સૌ જાણીએ છીએ કે એક વ્યક્તિ આપણને એમ પૂછે કે કેમ છો, એણે ઉદ્દીપન, આપણી સાથે એ વાતચીત કરવા માગે છે, એક એમ કહીએ ને કે આપણી સાથે પરિચય કરવા માગે છે. તો બીજા નંબરની વ્યક્તિ એમ કહે છે કે હું મજામાં છું, પ્રતિચાર આપે છે. પછી એને એમ થાય છે કે મારે આને ખબર અંતર તો પૂછવા જ જોઈએ. એટલે બીજી વ્યક્તિ પહેલી વ્યક્તિને પૂછે છે તમે કેમ છો, પ્રતિપોષણ, કારણ કે એને સારું લાગ્યું ને કે એણે એના ખબર અંતર પૂછ્યા. એટલે પહેલી વ્યક્તિ એમ કહે છે હું પણ મજામાં છું, અને આ રીતે પ્રત્યાયન શરૂ થઈ જાય છે. તો આમ પ્રત્યાયનમાં જ્યારે વિચાર સ્ત્રોત છે ત્યારે તેને અભિવ્યક્ત બાદ મળતો પ્રતિચાર છે એનું પ્રતિપોષણ બને છે. એટલે એક વ્યક્તિ બીજા વ્યક્તિથી નજીક આવે છે. તો પ્રત્યાયન છે એ ઉદ્દીપન પ્રતિચારની શૃંખલા છે.
સતત બદલાવ લાવે છે, સતત ગતિમાન છે, સ્થિર નથી. પ્રત્યાયનની પ્રક્રિયા છે એ ચક્ર જેવી છે. હમણાં કીધું તમે કેમ છો તો મજામાં, પછી સામેવાળી વ્યક્તિને તમે કેમ છો તો હું પણ મજામાં છું. તો આમ આખી એક ચેઇન બને છે. એ સ્થિર નથી રહેતું. જો એ સ્થિર બની જાય ને તો પ્રત્યાયનમાં અવરોધ આવે. તો હવે અંતરાય વિશે વાત આપણે છેલ્લા ઘટક વિશે કરવાની છે કે પ્રત્યાયનમાં સંદેશો મોકલનાર અને મેળવનાર વચ્ચેનું માધ્યમ છે એ ચેનલ એ એક સેતુ સમાન છે, બેયને જોડે છે, બ્રિજિંગ, બરાબર, બ્રિજ છે. તે બંને વચ્ચે સાયુજ્ય સધાય, બંને વચ્ચે એક એટેચમેન્ટ થાય, બંને વચ્ચેનું જોડાણ જોડાય તો સંદેશો છે એ પહોંચે છે. અન્યથા સંદેશો છે એ ક્યાંક અટકે છે, એને અંતરાય કહેવાય. જેમ કે અહીંયા ચિત્રમાં કીધું છે કે છોકરો કંઈક બોલે છે પણ છોકરીના હાથમાં એક પક્ષી છે એ કલરવ કરે છે, તો છોકરીને બરોબર સંદેશો મળતો નથી. એટલે કે પહેલાં પક્ષીનો અવાજ છે એ આમાં અંતરાય બને છે. તો અંતરાય ઉદ્ભવવાના કારણો આપણે જોઈ લઈએ કે સંદેશો મોકલનાર અને મેળવનારની ભાષા અલગ હોય, અગાઉ કીધું એમ સંકેત ભિન્ન છે. બંને વચ્ચે શૂન્ય અવકાશ હોય. જો ભૌતિક કારણ છે આ કે હવા હોય જ નહીં, શૂન્ય અવકાશ થઈ ગયો હોય તો આપણે ગમે એટલી રાડો પાડીને બોલીએ પણ અવાજ, આપણી વાત લોકો સુધી પહોંચતી નથી. હવાનું સ્તર છે એ ધ્વનિની આવૃત્તિને તરંગમાં તબદીલ કરે છે એવું આપણે ભણ્યા છીએ. એટલે હવાનું માધ્યમ અનિવાર્ય છે. ખૂબ અવાજ આવતો હોય, ઘોંઘાટ થતો હોય, બહાર વાતાવરણ વર્ગની બહાર એવું ઘોંઘાટિયું છે કે શિક્ષકનો અવાજ પહોંચતો નથી. સંદેશો મોકલનારની ભાષા જ અસ્પષ્ટ હોય, સંદિગ્ધ હોય, સમજાય નહીં એવી હોય તો પણ નથી સમજાતું. હમણાં થર્મોડાયનેમિક શબ્દ સંદિગ્ધ છે વિદ્યાર્થી માટે, અસ્પષ્ટ છે. સંદેશો મેળવનાર સાંભળવા માટે કે વાંચવા માટે અસમર્થ હોય, એને પોતાની ખામી હોય. હમણાં કીધું એમ કે દ્રષ્ટિ પણ અનિવાર્ય છે, ધ્રાણ પણ અનિવાર્ય છે, સુગંધ લેવી પણ, એટલે કે નાક પણ ખુલ્લું હોવું જોઈએ, કાન પણ ખુલ્લા હોવા જોઈએ, આંખ પણ ખુલ્લી હોવી જોઈએ, ત્વચા પણ સંવેદન પારખતી હોવી જોઈએ, જીભ પણ સ્વાદ પારખતી હોવી જોઈએ. તો એ જરૂરી છે. જો એ અસમર્થ, જો એ બરોબર ન હોય તો પછી સંદેશો આપણે મેળવી શકતા નથી. બોલનાર કે સાંભળનારની માનસિક તૈયારી જ ન હોય. ગમે એટલું શિક્ષક સરસ ભણાવે પણ વિદ્યાર્થી, અગાઉ કીધું એમ કે મનથી જ આવ્યો ન હોય, એની માનસિકતા જ ન હોય તો પ્રત્યાયન થતું નથી. સંદેશા મોકલનારની માહિતી અર્થસભર અને સામાન્ય ન હોય, વિદ્યાર્થીની વય કક્ષાની ન હોય, બરાબર. આમ જે કારણોને લીધે સંદેશાની આપલે અવરોધ થાય તેને આપણે અંતરાય કહીએ. અને પ્રત્યાયનની પ્રક્રિયા ત્યારે જ સરળ બને જ્યારે અંતરાય ન હોય. તો આ અંતરાય છે એ પણ ખૂબ મહત્ત્વનું છે. અસરકારક પ્રત્યાયનનું એક પુસ્તક છે ગુજરાતીમાં, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અંબાસણા સાહેબ દ્વારા લખાયેલું છે. અને આઈસીટીની વિવેચનાત્મક સમજ એમાં એક પ્રત્યાયનનું માહિતી આપેલી છે, એક ચેપ્ટર છે ડૉક્ટર અમિત માલીની. તો આ પુસ્તકનો પણ તમે રેફરન્સ તરીકે ચોક્કસ ઉપયોગ કરજો. અને ગુજરાતી સંદર્ભ એ માટે મૂક્યા છે તમને વિદ્યાર્થી માટે કે એ સરળતાથી તમે સમજી શકો. બાકી હિન્દી અને અંગ્રેજીમાં તો ઘણા બધા સંદર્ભો છે. તો મને એમ લાગે છે કે આપણે અધ્યાપનના આ પ્રક્રિયા દરમિયાન તમે સૌ પ્રત્યાયન વિશે, એની સંકલ્પના વિશે, જરૂરિયાત વિશે અને એના ઘટકો વિશે બરોબર સમજ્યા હશો. મને આ બાયસેગ અને આઈઆઈટીના માધ્યમથી શિક્ષાર્થ કાર્યક્રમમાં તમારા સૌ સાથે મળવાની, તમારા સૌ વચ્ચે મારા વિચારો રજૂ કરવાની તક મળી એનો આનંદ વ્યક્ત કરું છું. ફરી મળીશું. ધન્યવાદ.